નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 9 સપ્ટેમ્બર 2025ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર, તો રોકડ બજારની સ્થિતિ અને આ વર્ષે કપાસના ભાવ કેવા રહેશે, સાથે જ વાયદા બજાર। તો મિત્રો ચાલો જાણી લે કે અત્યારે ગુજરાતના તમામ માર્કેટની અંદર બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને ગત સપ્તાહે નવા કપાસની આવક અનેક સેન્ટરમાં આવી હતી, અને પરંતુ 2 થી 3 દિવસમાં ભારે વરસાદ પડ્યો હોવાથી અને હવે નવા કપાસની આવક મોડે શરૂ થાય તેવી ધારણા છે। આશરે 10 દિવસની નવી આવક લેટ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે, અને કપાસની બજારમાં આગળ ઉપર વેપાર કેવા થશે અને તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો ખાસ કરીને રાજકોટમાં અત્યારે કપાસની આવક 500 મણની હતી અને કપાસના ભાવ 1540 થી 1560 રૂપિયા હતા। સૌથી ઊંચા ભાવ એક એન્ટ્રીથી 1570 રૂપિયાની। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1101 થી 1541 રૂપિયા, બાબરા 1320 થી 1410 રૂપિયા, જેતપુર 936 થી 1541 રૂપિયા, રાજુલા 1031 થી 1575 રૂપિયા, બગસરા 800 થી 1400 રૂપિયા, રાજકોટ 1290 થી 1551 રૂપિયા, અમરેલી 840 થી 1592 રૂપિયા, સાવરકુંડલા 1450 થી 1600 રૂપિયા, જસદણ 1175 થી 1560 રૂપિયા, બોટાદ 1099 થી 1500 રૂપિયા,